સમાચાર વડોદરાથી। વડોદરા જિલ્લો જ્યાં આજે પણ વરસાદી માહોલ રહ્યો। શિનોર તાલુકાના ગામોમાં વરસ્યો વરસાદ। ગઈકાલે વરસેલા વરસાદથી હજુ પણ પાણી ઓસર્યા નથી, ત્યાં તો આજે પણ વરસાદ થતાં લોકો ચિંતામાં મુકાયા। આ દ્રશ્યો છે વડસર ગામના। વિશ્વામિત્રી નદીના પાણી વડસરમાં ફરી વળતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ પિલોલ ગામ, ડભોઈ અને શિનોરમાં પણ આ જ પ્રમાણે પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। અવિરત વરસાદના કારણે ગઈકાલથી લઈ અને અત્યાર સુધી વડોદરામાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। પાણી ઓસર્યા નથી, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। હવે વાત પોરબંદરની કરીએ। 8 દિવસ બાદ પણ પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ। પોરબંદર શહેરના અંદાજે 1500 મકાનોમાં આજે પણ પાણી ઓસર્યા નથી। છાયા ચોકી, છાયા પાટા અને છાયા રણ વિસ્તારના કેટલાક મકાનોમાં 2.5 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। ઘણા લોકોએ તો ઘરને તાળા મારી સંબંધીઓના ત્યાં આશરો લીધો છે। ઘરમાં પાણી ભરાયેલા હોવાથી ઘરવખરીને નુકસાન। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે એક અઠવાડિયું વીત્યું તેમ છતાં અધિકારીઓ કે પદાધિકારીઓ મદદ માટે નથી આવ્યા। આવી સ્થિતિ છે કુતિયાણાના ઘેડ પંથકની। ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો છે કડેઘી ગામના। કડેઘી ગામ ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલા 15 ગામો પાણીથી તરબોળ થયા। માર્ગોથી લઈને ખેતરો પાણીમાં ગરકાવ થયા। વરસાદને લઈને ઘેડ પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો છે। 5 ફૂટ સુધી ભરાયેલા પાણી વચ્ચે વીજ વિભાગના કર્મચારીઓ સમારકામની કામગીરી કરતા જોવા મળ્યા। આ તરફ ભારે વરસાદના કારણે પોરબંદર તાલુકાના મિયાણી ગામના ખેતરોને નુકસાન થયું। મગફળીનો પાક ધોવાઈ ગયો। ખેડૂતો અનુસાર પાણીના નિકાલ માટે કેનાલ ન હોવાથી 10 વર્ષથી ખેતરોમાં પાણી ભરાઈ જાય છે। નુકસાનીનો સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી।